ઓકે, પહેલા ક્વેશ્ચનમાં કહ્યું છે વાયરના અડછેદમાં ટી સમયમાં પસાર થતો વિદ્યુતભાર આપેલો છે. એ બી સી ના પારિમાણિક સૂત્ર કેટલા? એની કિંમતમાં થોડી લખવામાં ભૂલ છે, અહીંયા 2 જેવું આવે છે કદાચ, અને બી આપ્યા છે અને સી આપ્યા છે. ટી સમયે વિદ્યુતભારની કિંમત કેટલી? તો એબીસી નું પારિમાણિક સૂત્ર, તો એબીસી નું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો ક્યુ બરાબર એટી સ્ક્વેર કરી દો. તો એના ઉપરથી એ બરાબર થશે ક્યુ એટલે કુલમ, અને ટી સ્ક્વેર નીચે આવી જશે એટલે સેકન્ડ સ્ક્વેર એનો એકમ થશે. બી નું પારિમાણિક એટલે પારિમાણિક સૂત્ર આપણે બનાવવું હોય તો ક્યુ નું થાય, તમે સીધી કિંમત લખજો, કુલમ એટલે M0 L0 T1 A1, કારણ કે એટી થાય, અને સેકન્ડ એટલે T2 થશે. કમ્બાઈન કરી લો, એનું એક રિલેશન આવશે. હવે એ જ પ્રમાણે ક્યુ બરાબર બીટી કરીએ યુઝ, અને એમાં પારિમાણિક સૂત્ર ક્યુ કુલમ થશે, એટલે એનો સીધું લખું છું A1 T1 અને બી આપણે ફાઇન્ડ કરવું છે ને, અહીંયા T1 આવશે, T1 કેન્સલ કરી દો તો બી નું સૂત્ર થઈ જશે એ થઈ જશે, સોરી એમ્પિયર, એટલે કે A1 થશે. એ જ રીતે સી નું ફાઇન્ડ કરો તો સી નું સૂત્ર ક્યુ નું જ સૂત્ર આવશે, અને ક્યુ નું સૂત્ર એટલે L1 A1 અને D1 થશે. સામાન્ય આટલા રિલેશન છે. નેક્સ્ટમાં કહ્યું છે કે એ બરાબર 2, 3 અને 5 છે, તો 5 સેકન્ડ વિદ્યુતભારની કિંમત કેટલી? તો ક્યુ બરાબર સીધી કિંમત લખો, એના બદલે લખું છું 2t² પ્લસ બી ની કિંમત થશે 3 છે, 3t પ્લસ સી ની કિંમત થશે 5. તો ટી ના બદલે 5 લખી દો તો 2, અહીંયા 5 નો સ્ક્વેર પ્લસ 3, 5 પ્લસ 5. તો આને સીધી કેલ્ક્યુલેશન કરો, 25 ગુણ્યા જે થતું હોય, કદાચ આમાં બી ની કિંમત એ બી ની કિંમતમાં કદાચ HCFમાં સાથે મેચ ના થતી હોય, પણ મૂળ રિલેશન એ જ આવશે. આની કિંમત ચેક કરજો એટલે 25 ગુણ્યા 2 એટલે 50 થશે, વત્તા 15 વત્તા 5, તો આનું એક રિલેશન મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહ્યું છે કે ઇલેક્ટ્રોન ઘન પ્રતિ સેકન્ડ 2 ગુણ્યા 10 ની 16 ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે. તો આપણે અહીંયા ચેક કરીએ તો n બરાબર જે પ્રતિ સેકન્ડ જે ઇલેક્ટ્રોનની કિંમત, એટલે n અપોન ટી કહી શકીએ. પ્રતિ સેકન્ડ ઇલેક્ટ્રોન્સ જે ઉત્સર્જન થાય છે એ થયા 2 ગુણ્યા 10 ની 16 આટલા છે. તો આઈ શોધવો છે, તો આઈ બરાબર સીધું સૂત્ર લખાય ક્યુ અપોન ટી, અને ક્યુ ના બદલે લખી શકીએ n ઈ અપોન ટી. હવે n અપોન ટી આપણને આપ્યા છે 2 ગુણ્યા 10 ની 16, અને એની કિંમત લખી શકીએ 1.6 ગુણ્યા 10 ની -19, તો આપણને થશે 3.2 ગુણ્યા 10 ની -13. આટલો એક જવાબમાં મળશે. હવે નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ આપણે ચેક કરીએ. સોરી, મારી લખવામાં ભૂલ થયેલી છે અહીંયા, તો એક સમજી લો કે અહીંયા 10 ની 6 નહીં આવે, 10 ની 16 આવશે, તો -3 આવી જશે. તો આટલો વિદ્યુતભાર પસાર થશે. નેક્સ્ટ હવે ક્વેશ્ચનમાં ચેક કરીશું. તો વિદ્યુત પ્રવાહ I બરાબર 2 ગુણ્યા 10 ની -6 એમ્પિયર, તો ટી બરાબર 5 મિનિટમાં પસાર થતો વિદ્યુતભાર કેટલો? તો આપણે ક્યુ બરાબર આઈટી સૂત્ર લખીએ છીએ. આઈ ની કિંમત લખું છું 2 ગુણ્યા 10 ની -6, અને ટી થશે 5 મિનિટ, 5 ગુણ્યા 60 કરી દઈએ, તો આપણા માટે રિઝલ્ટ થશે, આનું જે રિલેશન છે ચેક કરીશું, તો આપણા માટે ક્યુ બરાબર મળશે 6 થશે, કારણ કે આના આધારે, તો 6 ગુણ્યા 10 ની -4 કુલમ મળશે. અહીંયા આપણને કહ્યું છે કે એક ઇલેક્ટ્રોન ઘન 2 ગુણ્યા 10 ની 16 ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે પ્રતિ સેકન્ડ. તો n અપોન ટી આપણને આપ્યું છે 2 ગુણ્યા 10 ની 16, અને પ્રવાહ માંગ્યો છે. તો I બરાબર સીધું સૂત્ર લખીએ ક્યુ અપોન ટી, ક્યુ ના બદલે લખીશું n ઈ અપોન ટી. હવે n અપોન ટી આપ્યા છે, એટલે 2 ગુણ્યા 10 ની 16, અને એની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19, મલ્ટીપ્લાય કરી લઈએ તો 3.2 × 10⁻³ એમ્પિયર પ્રવાહ મળે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં સમજીએ. વાહક તારમાં પસાર થતો વિદ્યુતભાર, આ વિદ્યુત પ્રવાહ છે, એ આપણને 2 ગુણ્યા 10 ની -6 એમ્પિયર આપ્યો છે, અને સમય કયો છે 5 મિનિટમાં. વિદ્યુતભાર કેટલો? તો ક્યુ બરાબર જે ઇક્વેશન લખીશું I × ટી આવશે. I થશે 2 ગુણ્યા 10 ની -6, અને ટી છે 5 મિનિટ, 5 ગુણ્યા 60 કરી દઈએ, તો આપણને જે ક્યુ મળશે એ ક્યુ ની કિંમત થશે 6 ગુણ્યા 10 ની -4, તો 6 ગુણ્યા 10 ની -4 કુલમ મળશે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચનમાં ચેક કરીએ તો I બરાબર I0 + 2t છે, જે I0 10 છે, અહીંયા 2t નહીં આવે પણ આલ્ફા હશે, તો આલ્ફા ટી છે. 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર કેટલો? તો આપણે એક કામ કરી દઈએ, I બરાબર રિલેશન લખું છું, I0 ના બદલે 10 લખું છું, પ્લસ આલ્ફા ના બદલે 4 લખું છું, × t. હવે વિદ્યુતભાર ચેક કરવો હોય તો Q બરાબર ઇન્ટિગ્રેટ ઓફ I × dt લખાશે. હવે I ની કિંમત લખીએ તો 10 + 4t
ઇન્ટુ ડીટી આવે, લિમિટ આવશે 0 to 10. તો દેટ મીન્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કિંમત લખીશું તો 10t પ્લસ 4t² બાય 2. આ રિલેશન રહેશે, લિમિટ હશે 0 to 10. હવે અહીંયા કિંમત મૂકવા જઈએ તો 10 into 10 થશે, પ્લસ અહીંયા 2 રહેશે અને t² એટલે 10 નો સ્ક્વેર. ધારો કે આનો આન્સર લઈશું તો 300 કુલમ આન્સર મળશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ચેક કરીએ તો અહીંયા કહ્યું છે કે એરિયા કયો છે 10 mm² એટલે 10 into 10⁻⁶ એટલે 10⁻⁵ મીટર સ્ક્વેર એરિયા છે. પ્રવાહ આપ્યો છે 1 એમ્પિયર. પરમાણુ દીઠ ઇલેક્ટ્રોન છૂટો પડતો હોય, ડ્રિફ્ટ વેગ વીડી ફાઇન્ડ કરવો છે. હવે તાંબાની ઘનતા આપી છે ρ બરાબર 9 into 10⁻² એટલે 9000 છે ને, 9 into 10⁶ ગ્રામ પર મીટર ક્યુબ લખી દઉં છું, બરોબર. કેજી નું આપણે નથી લખતા. અને અહીંયા આપણે ડ્રિફ્ટ વેગ વીડી ફાઇન્ડ કરવો છે. તો ρ આપ્યું છે તો હું કામ કરું છું, આ રિલેશન લખી દઉં, m/m0 ઇઝ ઇક્વલ ટુ બરાબર n/na થાય. હવે ડિવાઇડેડ બાય v કરી નાખીએ જેથી ઘનતા બની જશે ને આ બાજુ સ્મોલ n બનશે. તો ρ/m0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n/na રહેશે. માંથી આપણે જરૂર છે સ્મોલ n ને સબ્જેક્ટ બનાવવાની, તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ થશે ρna ડિવાઇડેડ બાય m0. આને સાઈડ રાખીએ છીએ અને આપણું સૂત્ર લખીએ I/a એની વીડી. હવે વીડી ઇઝ ઇક્વલ ટુ થશે I/a into n થશે. કિંમત મૂકીએ તો I/a into e, n ના બદલે લખી દઉં ρ into na અને ઉપર m0 થાય. બસ આમાં કિંમત મૂકવાની છે. વીડી બરાબર થશે I બરાબર 1 એમ્પિયર, m0 63.54, એ એરિયા 10⁻⁵, e થશે 1.6 10⁻⁹, અને n ના બદલે ρ into n આવ્યા છે. ρ ના બદલે લખ્યું છે 9 × 10⁶ અને na 6.02 into 10⁻23. તો આમાંથી આપણને વીડી મળશે. તો અહીંયા વીડીની જે વેલ્યુ છે એ કેલ્ક્યુલેશન કરી લઈશું તો આપણને જવાબમાં આવશે કે 0.074 mm/s, 0.074 mm/s એટલે 10⁻³ જેટલું રહેશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે લંબાઈ 1 મીટર આપી છે, l બરાબર 1 મીટર, ત્રિજ્યા આપી છે 0.1 mm એટલે 10⁻³ એટલે 10⁻⁴ થઈ જશે આટલા મીટર. અવરોધ કયો છે 100 ઓહ્મ, અને આપણને કહ્યું છે કે અવરોધકતા ρ શોધવી છે. તો મારું ત્યાં સીધું ઇક્વેશન છે r બરાબર ρ l/a. આમાં તમે ρ બરાબર લખશો તો r/a/l મળે. તો ρ ઇઝ ઇક્વલ ટુ r ની કિંમત 100 થઈ જશે. એરિયા છે πr² કરીશું. પાઈ r ની કિંમત છે અહીંયા લખી દઉં છું 0.1 સોરી અથવા 10⁻⁴ લખી દઉં, એનો હોલ સ્ક્વેર થઈ જશે. ડિવાઇડેડ બાય l, l છે 1. તો આ ρ ની કિંમત કેલ્ક્યુલેશન કરશો તો આપણને પાઈ એમના એમ રાખો તો આનો આન્સર થશે, કેલ્ક્યુલેશન કરી દેતા પાઈ ઇન્ટુ 10⁻⁶ મળશે. આટલા ઓમ ઇન્ટુ મીટર થશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ તો આમાં બતાવ્યું છે કે r બરાબર 100 ઓહ્મ છે. લંબાઈ બમણી કરવામાં આવે, તારનો ઓગાળીને લંબાઈ બમણી કરી છે. તારનો ઓગાળ્યો છે એટલા માટે વોલ્યુમ કોન્સ્ટન્ટ હશે, અને એ વખતે આપણું સૂત્ર થશે ρl²/v. તો r proportional to l². હવે l ને બમણી કરીએ તો સ્ક્વેર કરીએ તો r proportional to 4 થઈ જશે, 4r થશે. તો r કેટલા અવરોધ કેટલો થઈ જાય 4 ગણો થઈ જશે. બસ સીધી કેલ્ક્યુલેશન આમાં આગળ છે. નેક્સ્ટમાં અમને બતાવ્યું છે કે 4 મીટર લંબાઈ, તો l બરાબર 4 મીટર. એરિયા કયો છે 10⁻⁶ મીટર સ્ક્વેર. I બરાબર 2 એમ્પિયર નો પ્રવાહ છે. પ્રતિ ઘન મીટર સંખ્યા આપી છે, સ્મોલ n છે 10⁻29, અને ટાઈમ કેટલો છે તો ડ્રિફ્ટ વેગ ઉપરથી ટાઈમ આવે. I/a બરાબર એની વીડી થાય. વીડી ના બદલે તમે l/t લખી દો, બરાબર. અહીંયા બીજું કંઈ થશે નહીં, એની વીડી હશે, વીડી ના બદલે l/t. હવે તમારે t ને સબ્જેક્ટ બનાવવાનો હશે. t બરાબર એની l into a ડિવાઇડેડ બાય I થશે. હવે આમાં કિંમત લખતા જાઓ. n એટલે 10⁻29 છે, e એટલે 1.6 into 10⁻⁹, l થશે 4 મીટર, અને એરિયા છે 10⁻⁶ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય I થશે 2.
તો આપણે ટાઈમ કેલ્ક્યુલેશન કરીએ કે તો આમાં ટાઈમનો મળશે આપણને 3.2 ઇન્ટુ 10⁻⁴ સેકન્ડ 3.2 ઇન્ટુ 10⁻⁴ સેકન્ડ આ એક આન્સર થશે નેક્સ્ટ ઇક્વેશનમાં જોઈએ તો આમાં કહ્યું છે તાંબાની અવરોધકતા આપી છે રો બરાબર 1.7 ઇન્ટુ 10⁻⁸ એરિયા કયો છે 10⁻⁶ થશે અને બે જોડાશે એટલે 10⁻⁸ મીટર સ્ક્વેર રેઝિસ્ટન્સ આર બરાબર 10⁻³ ઓમ કયો છે તો લેન્થ કેટલી હોવી જોઈએ સિમ્પલ ઇક્વેશન છે આર બરાબર રો એલ અપોન એ બસ આમાંથી એલ ને સબ્જેક્ટ બનાવો તો આર એ અપોન રો થશે તો આર ની કિંમત 10⁻³ એરિયા 10⁻⁸ અને રો ની કિંમત છે 1.7 ઇન્ટુ 10⁻⁸ તો આપણને એલ જે છે એનો આન્સર થઈ જશે 0.6 ઇન્ટુ 10⁻⁶ મીટર દેટ મીન્સ આપણે કહી શકીએ 0.6 કિલોમીટર લંબાઈ આટલી જોઈશે ઓકે અહીંયા ક્વેશ્ચનમાં કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ લંબાઈનો વર્તુળાકાર આડછેદવાળો તાર છે અને વાહકની ત્રિજ્યા એક છેડેથી એ છે બીજે છેડેથી બી જેટલી છે તો આ કન્ડિશનમાં તારનો અવરોધ કેટલો અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ તો આ સિચ્યુએશન આપી છે આપણને ઓકે આ એક મિડ પોઈન્ટ ધાર્યું છે હવે આ લેન્થ છે એલ જેટલી આ ત્રિજ્યા એ છે અને આ ત્રિજ્યા છે બી અહીંયા સમજો હવે આપણે એક એઝમ્પશન લઈએ છીએ અહીંથી એક્સ અંતરે એક નાનો ભાગ ધારી લીધો છે હવે આની જે અહીંયા સુધીની ઊંચાઈ છે એ વાય ધારી લીધી છે બરાબર તો અહીંયા નાનો એક પાર્ટ પડતો હશે એને dy કીધો છે અને આ જે લેન્થ છે એને dx જાડાઈ છે આ સિચ્યુએશન થશે તો એક કામ કરી શકું છું તમને સીધા જ શબ્દોમાં ખબર પડે એ રીતનું રિલેશન યુઝ કરીએ છીએ કે ધારો કે x અહીંયા લખીએ તો x અને એની નીચે એની લેન્થ l લખું છું બરાબર આ જે dy છે એના માટે આપણે જોવા જઈએ તો આ y તો અહીંયા સુધી તો a જેટલું કોમન જ આવે છે એટલે એમાં તો વધારે ફરક નહીં પડે પણ a માઇનસ b ના લેન્થમાં જ આપણને સીધો અંદાજ આવતો હોય એવું કન્ફ્યુઝન થશે તો એ માટે હું એક સ્ટેપ અહીંયા એડજસ્ટ કરું છું કે આપણે જો અહીંયા ઉપરનું જે ડિસ્ટન્સ છે એ y માઇનસ a લખું છું આ ડિસ્ટન્સને જ કાઉન્ટ કરીએ છીએ ઉપરનું જે હોય તો y માઇનસ a ડિવાઇડેડ બાય અહીંયા જોવો તો નીચે b માઇનસ a આ સમરૂપતાનો ત્રિકોણના આધારે સેટ કરીએ કે x અપોન l અને અહીંયા જોઈશું તો y માઇનસ a એટલે આટલો ભાગ અને એના બરાબર b માઇનસ a આવશે બરોબર એ ત્રિકોણ તમે એંગલ સરખો હોય એટલે આપણે સેટ કરી શકીએ છીએ બીજા શબ્દોમાં અહીંયા જોવા જશો તો આ કન્ડિશન આવશે આ એંગલ સરખો રહે ને એટલે અહીંયા જોવો તો x ભાગ્યા એની લેન્થ પછી અહીંયા તમે આટલું ચેક કરો તો આ કેટલું થયું y માઇનસ a બરાબર આ કેટલું થાય b માઇનસ a બસ એટલી કમ્પેરિઝન છે હવે તમારે આમાંથી x બરાબર સબ્જેક્ટ બનાવો તો x બરાબર આવશે l ઇન્ટુ y માઇનસ a અને નીચે અહીંયા લખી દઉં છું b માઇનસ a આટલું સ્ટેપ લખું છું હવે dx બરાબર આનું વિકલન કરી દો dx બરાબર l b માઇનસ a ઇન્ટુ dy રહે બસ આટલી આપણે જરૂર હતી કારણ કે એ અચળ છે એટલે નીકળી જશે હવે તારનો અવરોધ r બરાબર તો એક સૂક્ષ્મ ભાગ લઈએ તો dr બરાબર રો dx જાડાઈ કેટલી dx આ લંબાઈના આધારે લઈએ ને તો dx અપોન a એટલે પાઈ ઇન્ટુ ત્રિજ્યા છે y જેટલી તો પાઈ ઇન્ટુ y સ્ક્વેર આટલું થશે તો dr બરાબર હવે ચેક કરીએ તો રો એમ ના એમ અપોન પાઈ y સ્ક્વેર સાઈડ લખીએ છીએ અને dx ના બદલે લખી દઉં છું l અપોન b માઇનસ a ઇન્ટુ dy થશે હવે આમાં જોવા જઈએ તો આપણે ઇન્ટિગ્રેટ કરવું હોય ટોટલ તો r બરાબર ઇન્ટિગ્રેશનમાં લઈએ તો આખું સ્ટેપ આવશે તો આપણે એક કામ કરી દઈએ પહેલા આને ઇન્ટિગ્રેટમાં લખ્યા પહેલા કે જે કોમન નીકળતું હોય બહાર કાઢી નાખીએ તો કોમન નીકળશે રો પાઈ l નીકળે b માઇનસ a નીકળશે ઇન્ટિગ્રેટમાં અંદર રહેશે 1 અપોન y સ્ક્વેર અને dy 1 અપોન y સ્ક્વેર નું સંકલન થાય માઇનસ 1 અપોન y તો r ઇઝ ઇક્વલ ટુ માઇનસ રો પાઈ l b માઇનસ a અને અહીંયા થઈ ગયું માઇનસ તો નીકળી ગયું એટલે અહીંયા લખું છું 1 અપોન y લિમિટ આવે આની ત્રિજ્યા ક્યાં a થી કઈ ક્યાં સુધી y b સુધી જાય તો a થી b હવે સ્ટેપ મૂકતા જઈએ તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો રો l અપોન પાઈ b માઇનસ a અને અહીંયા જોવા જશો તો કૌંસની અંદર લખીશું 1 અપોન b માઇનસ
1/a આ સ્ટેપ આવશે. હવે તમે આનું આગળ નિશાની માઇનસ છે તો r ઇઝ ઇક્વલ ટુ ચેક કરો તો રો l અપોન પાઈ ઇન્ટુ બી માઇનસ એ અહીંયા થઈ જાય. હવે માઇનસ જો હું એન્ટર કરું તો આપણને અહીંયા બી માઇનસ એ આવે અને નીચે એ બી થાય. બી માઇનસ એ કેન્સલ તો આર બરાબર થશે રો એલ અપોન પાઈ એ બી. આ એક આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ. તાંબાના તાર છે એ 0.1 મીટર ત્રિજ્યા છે તો આર બરાબર 0.1 મીટર. આ mm છે એટલે સીધું લખી દઈએ 10⁻⁴ મીટર. રેઝિસ્ટન્સ આપ્યો છે 1 કિલો ઓહ્મ એટલે 10⁻³ ઓહ્મ. વોલ્ટેજ સપ્લાય છે 20 વોલ્ટ. પ્રતિ સેકન્ડ કેટલા પ્રોટોન પસાર થાય બરોબર. તો આપણે એક કામ કરવું પડશે, આઈ શોધવો પડશે. તો આઈ શોધવો હોય તો પહેલા એક કામ કરી દઈએ, આર બરાબર વી અપોન આઈ ચેક કરી લઈએ. આર બરાબર વી અપોન આઈ લખ્યું છે એના ઉપરથી આઈ બરાબર વી બાય આર કરી દીધું છે. વી ની કિંમત છે 20 છે ને આ છે 10⁻³ છે તો આઈ બરાબર આવશે 20 × 10⁻³ એમ્પિયર પ્રવાહ આવ્યો છે. હવે આઈ બરાબર એની અપોન ટી કરીએ છીએ તો આઈ ના બદલે લખી દઉં છું 20 × 10⁻³ બરાબર એન શોધવા છે. ઈ એટલે ઇલેક્ટ્રોન એટલે પ્રોટોનનો વીજભાર એ 10⁻⁹ અને ટી એટલે 1 સેકન્ડ પ્રતિ સેકન્ડ શોધવા છે. તો એન બરાબર જે છે એ આપણે કેલ્ક્યુલેશનમાં જોઈએ તો આપણને એક રિઝલ્ટ મળશે. તો એન બરાબર થશે 1.25 × 10⁻17. તો અહીંયા લખી દઉં છું 1.25 × 10⁻17 પ્રોટોન બહાર નીકળતા હશે. વાહકતાની ઘનતા, હવે ઘનતા શોધવી હોય તો ઘનતા માટે આપણે વાસ્તવમાં પ્રવાહ ઘનતા હશે તો સેકન્ડ ઓપ્શનમાં પ્રવાહ ઘનતા જે બરાબર આઈ અપોન એ લખી શકીએ. હવે અહીંયા જોવા જાવ તો આઈ અપોન એ એટલે પાઈ આર સ્ક્વેર થશે. તો જે ઇઝ ઇક્વલ ટુ આઈની કિંમત થશે 20 × 10⁻³ અને પાઈ 3.14 અને રેડિયસ આપણને આપે 10⁻⁴ એટલે 10⁻⁴ એટલે 10⁻8 લખી દો. તો પ્રવાહ ઘનતા જે છે એ આપણને આન્સરમાં આવશે એની વેલ્યુ અહીંયા લખેલી છે મુજબ હું ડાયરેક્ટ લખી દઉં છું 6.37 × 10⁵ એમ્પિયર પર મીટર સ્ક્વેર. ઓકે, આ એક ધ્યાન રાખી દેવાય. હવે નેક્સ્ટ એના પછીનો ટોપિક ચેક કરીએ. તો અહીંયા આપણને આપ્યું છે કે 2 mm² એરિયા. તો એરિયા બરાબર 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર. પ્રવાહ આપ્યો છે 1 એમ્પિયર. તાંબાની અવરોધકતા 1.7 × 10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો આપણે એક કામ કરી દઈએ, પહેલા તો અવરોધ શોધી કાઢીએ. અવરોધ શોધ્યા પછી આપણે એના ઉપરથી વોલ્ટેજ શોધવાનો ટ્રાય કરીએ. વી બરાબર આઈ આર અને ઈ બરાબર વી અપોન ડી કરીએ એટલે એલ લખી દઈશું આપણે. તો આપણે આની અંદર કિંમતમાં આર બરાબર લખીશું રો એલ અપોન એ. આમાંથી એલ નીકળી જશે એટલે એની વધારે ચિંતા કરવી નથી. હવે આ જે મળી જાય પછી વી બરાબર આઈ આર લખું છું, આઈ ઇન્ટુ આર. તો આઈ ઇન્ટુ રો એલ અપોન એ. પણ ઈ બરાબર કયું થશે? વી અપોન એલ થઈ જાય. વી અપોન એલ ઓલરેડી અવેલેબલ છે તો અહીંયા થશે આઈ રો અપોન એ. બસ કિંમત મૂકી દો. આઈની કિંમત 1 છે, રો થશે 7 × 10⁻8 અને અહીંયા થાય 2 × 10⁻6. ઓકે, કેલ્ક્યુલેશન કરી અને ઈ મળી જશે. ઈની કિંમત થશે ડાયરેક્ટ કદાચ એમના એમ રાખી દેશો તો બી ચાલી. અહીંયા આપણે કહ્યું લોખંડના તારનો 20°C અવરોધ. તો R0 હું 20°C લઉં છું. તો એ વખતે R0 લોખંડ માટે Fe લખી દઉં છું. એ 3.9 ઓહ્મ છે અને R0 કોપર લખું છું એ 4.1 ઓહ્મ છે. ટેમ્પરેચર આપણે ફાઇન્ડ કરવું છે કે જ્યારે બેના અવરોધ સરખા થાય તો આલ્ફા આપેલો છે, આ Fe નો છે અને આ કોનો છે? કોપરનો છે. ચલો હવે એક કામ કરી દઈએ, આર બરાબર આર કરી દઈશું. તો આ કોપર માટે લખું છું, આ Fe માટે લખું. બંનેના અવરોધ સરખા થાય છે તો આપણે રિલેશન યુઝ કરીએ. આર બરાબર R0 Fe છે 1 + આલ્ફા ઇન્ટુ θ-20 થશે અથવા હું ડેલ્ટા ટી લખશો તો એ ચાલશે. આ સ્ટેપ આવશે. આ કોના માટે છે? Fe માટે છે.
અહીંયા લખીશું R0 કોપર કૌંસમાં 1 પ્લસ આલ્ફા કોપર ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આમાં તમે કિંમત મૂકતા જાઓ, તમને એક અથવા પછી કૌંસ છૂટો પાડી અને બંનેની કમ્પેરિઝન કરી અને ડેલ્ટાને સબ્જેક્ટ બનાવવાનો આવશે. તો તમે ડેલ્ટાને સબ્જેક્ટ બનાવો અથવા એક સાથે કિંમત મૂકી દો, જે બી કરશો એ ચાલશે. R0 ની કિંમત થશે FE માટે છે 3.9, જે હું અહીંયા લખું 3.9 કૌંસમાં થશે 1 પ્લસ આલ્ફા. આલ્ફા લોખંડનો છે 5.9 5 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એમના એમ રાખું છું. હવે બરાબર આર કોપર છે 4.1 4.1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કોપર 4 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ ડેલ્ટા ટી રાખીએ છીએ. બરોબર, આ સ્ટેપને તમે કૌંસ થોડો છૂટો પાડીને કેલ્ક્યુલેશન કરી ડેલ્ટા ટીને સબ્જેક્ટ બનાવવાનો. હવે ડેલ્ટા ટીને સબ્જેક્ટ બનાવશો એટલે આપણને એક સીધું રિલેશન આમાંથી જોવા મળશે કે ડેલ્ટા ટી ફાઇન્ડ કરશો તો કેલ્ક્યુલેશનમાં લગભગ 200°C જેટલો આવશે. ડેલ્ટા ટી થાય કેટલો? તો ટેમ્પરેચર ટી ઓછા 20 લખીએ કે તો આ રિલેશન થશે. તો 220°C ફાઇનલ આન્સર. ઓકે, અહીંયા ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટેજ અને આંતરિક અવરોધ માપવા માટે વોલ્ટમીટર ખૂબ જ વધારે જ્યારે એ મીટરનો અવરોધ થોડો છે, સ્વિચ એસ ખુલ્લી હોય ત્યારે વોલ્ટમીટર 1.5 વોલ્ટ 52 વોલ્ટ દર્શાવે છે. સ્વિચ ખુલ્લી હોય ત્યારે 1.52 વોલ્ટ બતાવે છે. જ્યારે બંધ સ્થિતિ હોય ત્યારે 1.45 વોલ્ટ બતાવે છે અને 1 એમ્પિયર પ્રવાહ છે. બરોબર, તો બેટરીનો વોલ્ટેજ અને આંતરિક અવરોધ શોધવાના છે. તો અહીંયા સમજો પહેલી કન્ડિશન સમજવા વપરી કે આ વોલ્ટમીટર છે ખૂબ જ વધારે અવરોધ હશે, એ મીટર ઓછો અવરોધ, તો વોલ્ટમીટર પ્રવાહ પસાર નહીં થવા દે. તો અહીંથી પસાર થતો પ્રવાહ 0 હશે અને મેક્સિમમ પ્રવાહ અહીંયા ઓછો અવરોધ છે એટલે આમાંથી પસાર થતો છે. પહેલી કન્ડિશનમાં સ્વિચ એસ ઓપન હશે. હવે સ્વિચ ઓપન હોય તો એનો મતલબ કે આની અંદર જે બે છેડાનો વોલ્ટેજ છે એ EMF આપી દેશે. બરોબર, તો આપણને EMF છે કારણ કે અહીંથી કોઈ પ્રવાહ પસાર થતો જ નહીં હોય તો એ સ્થિતિમાં EMF બતાવી દેશે. તો આપણા માટે EMF ની વેલ્યુ છે 1.52 વોલ્ટ થઈ ગઈ. હવે જ્યારે અહીંયા સ્વિચ ઓન કરી દેવામાં આવે તો સેકન્ડ કન્ડિશન આવી, એસ ઓન કરીશું તો એ વખતે આમાંથી પ્રવાહ પસાર થશે. હવે આમાંથી પસાર થાય તો ટર્મિનલ વોલ્ટેજ બતાવે અને એ ટર્મિનલ વોલ્ટેજ બતાવશે તો આપણે સીધા અર્થમાં લખી શકીએ કે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR સ્ટેપ મુજબ થઈ શકે છે. બરોબર, હવે આપણે I કેટલો થશે તો I જે ચેક કરીશું તો E/R જ આવશે. તો એના ઉપરથી યુઝ કરી અને કેલ્ક્યુલેશન મૂકી શકીએ. જેમ કે અહીંયા સમજો, જેમ કે અહીંયા ટર્મિનલ વોલ્ટેજની વાત કરું તો V બરાબર છે 1.45 બરાબર EMF છે 1.52 ઓછા I 1 એમ્પિયર આપ્યો છે ને R બાકી છે. તો આમાંથી R આપણે કેલ્ક્યુલેશન કરીએ કે તો R ની જે વેલ્યુ થશે તમે ગણતરી કરશો તો R બરાબર 0.07 ઓહ્મ આવશે. 0.07 ઓહ્મ થશે. 0.07 ઓહ્મ આવી ગયો એક, તો આ ટર્મિનલ વોલ્ટેજ બી આવી ગયો છે અને આંતરિક અવરોધ, બે વસ્તુ આપણને મળી ગઈ છે. બસ એ આન્સર થશે. અહીંયા બતાવ્યું છે કે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6 વોલ્ટ છે. આંતરિક અવરોધ 1 ઓહ્મ છે. બેટરી સાથે બાહ્ય અવરોધ જોડતા 5.8 વોલ્ટ સુધી ઘટે છે. તો બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું થાય? કન્ડિશન પહેલા આ EMF આપ્યો છે તો EMF બરાબર 6 વોલ્ટ છે અને આંતરિક અવરોધ R બરાબર 1 ઓહ્મ છે. બરોબર, આ કન્ડિશન આપી છે. હવે એ સિચ્યુએશન મુજબ આપણે પહેલા બતાવીએ તો જ્યારે બાહ્ય બેટરી સાથે કનેક્ટ કરીએ તો આ સ્થિતિ હશે. અહીંયા સમજી લઈએ છીએ. આ EMF, R આંતરિક અવરોધ અને રેઝિસ્ટન્સ અહીંયા કનેક્ટ કર્યો છે, કેપિટલ R છે, આ બાહ્ય અવરોધ છે. હવે એ સ્થિતિમાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 5.8 વોલ્ટ સુધી ઘટે એટલે ટર્મિનલ વોલ્ટેજ થઈ ગયો 5.8 વોલ્ટ સુધી ઘટે છે. તો R નું મૂલ્ય કેટલું થાય? તો પહેલા એક કામ કર દો, આમાંથી I ફાઇન્ડ કરી દો તો E ભાગ્યા કેટલા આવે? R પ્લસ સ્મોલ r. હવે ટર્મિનલ વોલ્ટેજનું આપણે ટેક્સ્ટબુકમાં બીજું ઇક્વેશન ભણ્યા હતા, I ઇન્ટુ કેપિટલ R પણ થશે. તો R બરાબર કેટલા? V/I પણ લખીએ કાંઈ. ઓકે, તો V ની કિંમત તો આપણને ખ્યાલ છે ને, I ની કિંમત થશે E ઉપર જશે R પ્લસ સ્મોલ r. R ની કિંમત થશે આપણે ફાઇન્ડ કરવી છે તો R તો આપણને કોઈ એવું વધારે છે નહીં તો હું અત્યારે હાલ R એમના એમ રાખું છું. V ની કિંમત છે એ આપણને ખબર છે. V ની કિંમત થશે 5.8. તો 5.8 એટલે કે EMF આપે છે 6 કૌંસમાં થશે
આર આપણે શોધવા છે. સ્મોલ આર આંતરિક અવરોધ છે એ 1 આપ્યો છે. બસ હવે તમે આનું સાદું રૂપ આપી દો અને આર મળી જશે. તો આર આપણે ચેક કરી લઈએ. તો આર ની કેલ્ક્યુલેશન કરીશું તો આર આપણને 29 ઓહ્મ આન્સર મળશે. ઓકે, એક સ્ટેપ આ થશે. હવે નેક્સ્ટમાં એના પછી આગળ ચેક કરીએ. તો આની અંદર જોવા જઈએ તો 6 વોલ્ટની બેટરી છે, 2 એમ્પિયર પ્રવાહ વડે ચાર્જ કરતા, તો અને ચાર્જ કરતા 7.2 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન બતાવે તો બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય? તો અહીંયા સમજો આ થઈ ગયો એનો ટર્મિનલ વોલ્ટેજ, આ થઈ ગયો ઈએમએફ અને આ એનો વહેતો પ્રવાહ છે. આંતરિક અવરોધ શોધીએ કે પણ જ્યારે ચાર્જિંગ કન્ડિશનમાં હોય તો આપણે એમ લખાય કે E પ્લસ IR. બસ આમાં સીધું કિંમત લખવાની છે. 7.2 બરાબર 6 વત્તા I ની કિંમત છે 2 અને આંતરિક અવરોધ, તો આપણને સ્મોલ આર આંતરિક અવરોધ મળશે જે આપણને થઈ જશે 0.6 ઓહ્મ. બરોબર, આટલો આંતરિક અવરોધ મળી જશે. નેક્સ્ટ એક ક્વેશ્ચનમાં ચેક કરીએ હવે કે બેટરી પૂર્ણ ડિસ્ચાર્જ સ્થિતિમાં 6 વોલ્ટ છે અને 10 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવે. પૂર્ણ ચાર્જ સ્થિતિમાં 1 ઓહ્મ અવરોધ ઘટીને 1 ઓહ્મ થઈ જાય છે. બેટરી તેની પૂર્ણ ડિસ્ચાર્જ સ્થિતિમાં એક ચાર્જર સાથે જોડવામાં આવે છે. બેટરીના બે છેડા વચ્ચે 9 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન જાળવી રાખે છે. બેટરીમાંથી પસાર થતો પ્રવાહ જોડાણ કર્યા પછી અને લાંબા સમય ચાર્જ કર્યા પછી. ઓકે, અહીંયા સમજ રાખો. તો કન્ડિશનમાં આપણે એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ કે આ ચાર્જિંગ થાય છે તો આપણું સૂત્ર થશે V બરાબર E પ્લસ I ઇન્ટુ R થશે. હવે પહેલા કન્ડિશનમાં જો આપણે શરૂઆતમાં જોડાણ કર્યા તરત, એટલે તરતમાં આપણે આ અવરોધની વાત થશે અને લાંબા સમય પછી અવરોધ ઘટી જશે કારણ કે ચાર્જ થઈ ગઈ છે. તો આપણે પહેલાની કન્ડિશન પ્રારંભિક એ લઈએ છીએ. તો એની અંદર જે રિલેશન યુઝ કરીશું V બરાબર E પ્લસ IR અને એ જ મુજબ આપણે ફાઇન્ડ કરવાનો છે પસાર થતો પ્રવાહ. તો V ની કિંમત 9 વોલ્ટનો ટર્મિનલ વોલ્ટેજ જાળવી રાખે તો V બરાબર 9 થઈ ગયા. EMF છે 6 વત્તા I થશે પહેલા આપણે ફાઇન્ડ કરવો છે અને R છે આંતરિક અવરોધ એ 10 છે. બરોબર, તો આના ઉપરથી બાદ કરશો ને અહીંયા લેશો તો I બરાબર 0.3 એમ્પિયર પહેલા આવશે. બીજા કન્ડિશનમાં આપણે ચેક કરીએ તો બીજા કન્ડિશનમાં જુઓ તો V બરાબર E પ્લસ IR. તો V ની કિંમત તો 9 જ રાખે છે, આ 6 થશે અને પ્લસ I ઇન્ટુ આંતરિક અવરોધ. આંતરિક અવરોધ 1 થઈ જશે પછી, તો અહીંયા I બરાબર 3 એમ્પિયર થશે. તો આ બેમાં ડિફરન્સ જોવા મળશે. N બરાબર N1 N2. N1 એ E જેટલા વોલ્ટેજ અને R આંતરિક અવરોધ ધરાવતી બેટરીનું શ્રેણી જોડાણ છે, જ્યારે N2 એ શ્રેણી જોડાણવાળી બેટરીઓનું સમાંતર જોડાણ છે. તો બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે તો પ્રવાહ કેટલો? અહીંયા સમજી લો આ કન્ડિશન આપી છે. આંતરિક અવરોધ આવી રીતે N1 બેટરીઓ જોડી છે અને આવી N1 બેટરીઓ N2 બેટરીઓ આ સિચ્યુએશનમાં પાછી પેરેલલ કનેક્ટેડ છે અને એમના બધાની સાથે એક બાહ્ય અવરોધ R કનેક્ટ કર્યો છે. તો એક કામ કરીએ, આમનું સમતુલ્ય કેટલું થશે? તો આ જે કન્ડિશનનું સમતુલ્ય બતાવીએ તો આ થઈ જશે N1E જેટલું આવશે. N1E અને એનો આંતરિક અવરોધ N1R થશે. સેમ બધામાં એ કન્ડિશન તૈયાર થઈ જશે. N1E અને આંતરિક અવરોધ થઈ ગયો N1R અને અહીંયા કે બાહ્ય રેઝિસ્ટન્સ છે N2 સુધી હશે અને બાહ્ય રેઝિસ્ટન્સ R હશે. આ કન્ડિશન છે. હવે આ સમતુલ્ય EMF તો N1E જ રહેશે કારણ કે સમાંતર જોડાણ થયું ને આ બધા સરખા છે એટલે N1E આવે અને એનો આંતરિક અવરોધ જોઈએ તો N1R ભાગ્યા N2 થઈ જાય. તમે સમજશો તો ખ્યાલ આવશે. R આંતરિક અવરોધ સમાંતર વખત જોડીએ તો N1R ભાગ્યા N2 થાય અને એનો બાહ્ય અવરોધ R થશે. તો વહેતો પ્રવાહ આપણને મળશે I બરાબર આવે E, તો ટોટલ EMF કેટલો? N1E ભાગ્યા કુલ અવરોધ R પ્લસ N1R બાય N2 પ્લસ આ લઈ લો તો અહીંયા થઈ જશે N1 N2E ડિવાઇડેડ બાય N2R પ્લસ N1 સ્મોલ r. આટલું સ્ટેપ થયું. હવે કયું છે? પહેલો તો મળી ગયો. હવે N1 N2 બદલાતા હોય મહત્તમ પ્રવાહ. હવે સમજો મેક્સિમમ પ્રવાહ જોઈએ તો આ છેદ મિનિમમ જોઈએ. તો હું લખું છું કે N1 ઇન્ટુ સ્મોલ r પ્લસ N2 ઇન્ટુ કેપિટલ R બરાબર મિનિમમ જોઈએ. હવે મિનિમમ જોઈએ. ઓકે, આ મિનિમમ થાય
તો આ મિનિમમ થાય તો એના માટે આપણે એક કામ કરી દઈએ, આને પૂર્ણ ઘાતાંક સ્વરૂપે એક સ્ક્વેરમાં સેટ કરીએ, જેમ અહીંયા હું લખું છું અવયવના આધારે રૂટ n1r માઇનસ રૂટ n2r એનો હોલ સ્ક્વેર, અને એના પછી અહીંયા સાઈડમાં આપણે લખી દઈએ પ્લસ 2 રૂટ n1 n2 કેપિટલ R સ્મોલ r. એ આ સ્ટેપ થશે. તમે સમજશો તો જો આનો સ્ક્વેર કરો તો તમને એક અંદાજ આવશે n1r આવે, પ્લસ કરીને 2 રૂટ n1 n2r આવે, સોરી માઇનસ કરીને, અને પ્લસ n2r થઈ જાય. તો આ વચ્ચેના સ્ટેપ નીકળી જશે, આ સ્ટેપ આવી જાય. હવે જો મિનિમમ કરવું હોય, આ સ્ટેપનું મિનિમમ કરવાનું છે, મિનિમમ કરવો હોય તો મિનિમમ કરવા માટે આ પદ 0 થવું જોઈએ. તો એટલે લખી દો રૂટ n1r માઇનસ રૂટ n2 કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો એનો મતલબ n1r ઇઝ ઇક્વલ ટુ n2r કેપિટલ R. આ એક રિઝલ્ટ બનશે. બસ આટલું એક ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંયા આપણને આની અંદર કહ્યું છે ક્વેશ્ચનમાં કે 100 વોલ્ટની બેટરી છે, 10 કિલો ઓહ્મનો અવરોધ છે, શ્રેણીમાં જોડ્યા છે, તંત્રને બાહ્ય અવરોધ સાથે સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. તો R એ 100 કરતા વધુ ના હોઈ શકે. પ્રવાહનું મૂલ્ય શોધો. અચળ પ્રવાહના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે ચેક કરીએ તો પહેલા સમજો 100 વોલ્ટની બેટરી છે, 10 કિલો ઓહ્મ અવરોધ છે, અને બાહ્ય અવરોધ R જોડવામાં આવશે. તો R એ 100 થી વધુ ના હોવો જોઈએ. તો શરૂઆતમાં સમજો ને R 1 હશે, ધારી લઈએ છીએ 1 ઓહ્મ છે પહેલી કન્ડિશનમાં. તો I બરાબર કેટલો આવે? કુલ EMF ભાગ્યા કુલ અવરોધ R પ્લસ સ્મોલ r. તો આપણે EMF થશે, EMF છે 100 વોલ્ટ, અને આ અવરોધ 1010,000 થયો, અને અહીંયા પ્લસ 1 કરીએ તો આની કેલ્ક્યુલેશન કરીશું તો આપણને જવાબમાં ચેક કરશો તો 0.0009 ઓહ્મ આ એમ્પિયર આટલો પ્રવાહ આવશે. હવે એક કામ કરીએ, એને 100 કરી દઈએ કેપિટલ R વધારીને. તો ચલો 100 કરીએ તો એ વખતે પ્રવાહ કેટલો આવે? E ભાગ્યા સેમ ઇક્વેશન R પ્લસ સ્મોલ r. તો આ 100 થશે, સોરી 100 ભાગ્યા 10,000 વત્તા 100, આટલું લખીએ તો I બરાબર જે આવશે 0.000999 સમથિંગ આવશે. તો બેમાં ક્યાં માઇનોર ડિફરન્સ છે, એટલો મતલબ કે આપણે શું કહી શકીએ, અચળ પ્રવાહ રહેશે. બસ આટલું સમજાવવાનું છે. અહીંયા આપણને બતાવ્યું છે A1 A2 A3 ના રીડિંગ દર્શાવવાના છે. તો જો અહીંયા સમજો A1 છે 2.4 એમ્પિયર, A1 કયો છે આ 2.4 એમ્પિયર, તો એનો પ્રવાહ 2.4 એમ્પિયર. A2 અને A3 એ બે ફાઇન્ડ કરવા છે. તો આપણે હવે એક કામ કરીએ, હવે અહીંયા આપણે ચેક કરવાનો ટ્રાય કરીએ તો અહીંયા સીધું રિલેશન તમે સમજશો. તો આ 2.4 એમ્પિયર આ A2 છે, A2 લખી દઉં છું, આ થશે A3. હવે આ કન્ડિશન છે તો પહેલા આ બે છેડાનો વોલ્ટેજ શોધી કાઢીએ. તો V બરાબર I ઇન્ટુ R, I ની કિંમત 2.4 અને આ 20, તો એનો મતલબ V બરાબર IR એટલે આપણને થશે 480 વોલ્ટ. સોરી મારી ભૂલ થશે, 48 વોલ્ટ. બરોબર, તો 48 વોલ્ટનો વોલ્ટેજ આવ્યો છે. હવે 48 વોલ્ટ વોલ્ટેજ છે તો આનો 48 વોલ્ટ થાય, તો આનો પ્રવાહ આપણને મળશે. તો આનો પ્રવાહ I બરાબર V અપોન R. તો 48 ભાગ્યા R થશે 30. તો 16 તરી 48 ને અહીંયા હું એક કામ કરું 16 રાખું છું અને નીચે આવશે 10. તો એનો મતલબ થયો 1.6 એમ્પિયર. હવે અહીંનો A3 કેટલો? તો I3 ચેક કરું, આ I2 આવી ગયો, I3 લઈએ તો I1 પ્લસ I2, I1 છે 2.4 વત્તા 1.6. તો આની સીધી કેલ્ક્યુલેશન કરી નાખીએ તો આપણને સીધો 40 જવાબ આવી જશે, એટલે સોરી 4.0 એમ્પિયર મળશે. નેક્સ્ટમાં આમાં બતાવ્યું છે જો રિયોસ્ટેટનો અવરોધ 30 ઓહ્મ છે, તો રિયોસ્ટેટનો અવરોધ 30 ઓહ્મ છે. જો મીટરનો અવરોધ અવગણીએ, એ મીટરના અવરોધને અવગણીએ તો મહત્તમ અને લઘુત્તમ પ્રવાહ કેટલો? તો પહેલી કન્ડિશન હું લઘુત્તમ કહું છું. તો લઘુત્તમ હોય ને તો રિયોસ્ટેટ જે કહીએ છીએ એનો અવરોધ 0 લઈ લો, કારણ કે આ છેડે રાખી દઈએ. રિયોસ્ટેટનો અવરોધ 0 છે, આ 10 અને 20 છે. 10 ને 20 હોય તો એમનો સમતુલ્ય અવરોધ કેટલો? તો
તો સમતુલ્ય અવરોધ તમે ફાઇન્ડ કરી શકશો તો બિગ વન કરો તો 20/3 આવશે. તો R1 જે આ બેનો સમતુલ્ય અવરોધ થયો એનો હું R1 ગણું છું. તો R1 બરાબર કેટલા આયા 20/3 ઓહ્મ થયા અને આ છે 5.5 વોલ્ટ. તો I બરાબર ચેક કરીએ તો V/R1 થઈ જશે ફક્ત પહેલા જ્યારે RH 0 હોય ત્યારે. તો V થશે 5.5 અને R1 થયો 20/3. તો આ સીધું રિલેશન આવશે. તો I1 આપણે ચેક કરીશું તો એ મુજબ 0.825 એમ્પિયર આવે પહેલા જ્યારે રિયોસ્ટેટ અહીંયા હોય ત્યારે. હવે જે કન્ડિશન બતાવું છું એમાં સમજો આ સિચ્યુએશન થશે. તો આ બેનો તો R1 બની જ ગયું છે અને R1 થયો 20/3. તો બાજુમાં એક રિયોસ્ટેટનો અવરોધ આવી ગયો RH. આ રિયોસ્ટેટના આ છેડે લાવી દો એટલે અંદર જોડાઈ જશે. તો R1 થાય કેટલો તો આ બેનો સરવાળો થશે. તો એક વસ્તુ સમજો એ વખતેનો જે પ્રવાહ I2 છે એ ચેક કરીએ તો કુલ EMF એટલે 5.5 ભાગ્યા કુલ અવરોધ આ બેનો સરવાળો. હવે R1 કેટલો છે 20/3 વત્તા RH કેટલો 30 થઈ જશે. તો તમે I2 આમાં ચેક કરો તો સીધો જ આમાં કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા થશે 60 + 20 એટલે 80 થાય અને ઉપર જશે 5.5 અને ગુણ્યા 3 આવશે અને નીચે આવે 80 થઈ જશે. તો I2 બરાબર ચેક કરશો તો 0.15 એમ્પિયર મળશે. અહીંયા આપણને બતાવ્યું છે 3 બલ્બ કે જેના અવરોધ 180 ઓહ્મ છે. 60 વોલ્ટની બેટરીને સમાંતર જોડ્યા છે. તો બેટરી વડે વહેતો પ્રવાહ કેટલો? તો સીધી કેલ્ક્યુલેશન કરીએ કે જે કઈ કન્ડિશનમાં બધા બલ્બ ચાલુ હોય ત્યારે, 2 બલ્બ ચાલુ હોય ત્યારે, 1 બલ્બ ચાલુ હોય. અહીંયા સમજો પહેલા આ બેટરી કનેક્ટેડ છે જેનો વોલ્ટેજ છે 60 વોલ્ટ. એની સામે એક જ બલ્બ રાખીએ છીએ. ચલો હું C થી સ્ટાર્ટ કરું છું આન્સર આપવાનું. ફક્ત એક જ બલ્બ ચાલુ હોય ત્યારે. તો આ C ઓપ્શન થઈ ગયો. તો એ વખતનો અવરોધ છે 180 ઓહ્મ. તો હવે સમજો તમે આ વખતનો પ્રવાહ કેટલો V/R. તો V/R થશે તો 60/180 તો અહીંયા 1/3 એમ્પિયર આવે. પહેલા C માં આવ્યો. B માં ચેક કરીએ 2 બલ્બ ચાલુ હોય તો અહીંયા હું આકૃતિ ડ્રો કરતો જઉં છું અને એક બલ્બ તો મૂક્યો છે બીજો પેરેલલમાં મૂકી દઈએ. તો આ થઈ ગયું 180 આ 180 પેરેલલમાં હોય એટલે 90 થઈ જાય. તો હવે આ બેના બદલે R બરાબર 90 થઈ ગયો અને વોલ્ટેજ છે આ વોલ્ટેજ 60 વોલ્ટ. તો આનો પ્રવાહ I બરાબર V/R. તો 60/90 ધેટ મીન્સ 2/3 એમ્પિયર થયો. અને ત્રણે જોડેલા હોય તો અહીંયા હું ફક્ત બતાવું છું ત્રણે બલ્બ કનેક્ટ હોય અહીંયા તો ત્રણે પેરેલલમાં થયા. 3 પેરેલલમાં હોય 180/3 એટલે 60 થઈ જશે. તો 60 ઓહ્મ અને આ વોલ્ટેજ છે એ 60 વોલ્ટ. તો I બરાબર જોઈએ તો 60/60 એટલે કે 1 એમ્પિયર. તો આ A નો આન્સર થયો. તો A B C એમ ત્રણેના આન્સર જોઈ શકીએ છીએ. હવે અહીંયા જે બતાવ્યું છે એ જો કે 20, 50 અને 100 ઓહ્મ જોડાણ જાળવી શકાતો હોય તો લઘુત્તમ અને મહત્તમ અવરોધ. સિમ્પલ ક્વેશ્ચન છે. મહત્તમ અવરોધ શ્રેણીમાં આવે સરવાળો કરો ત્યારે અને લઘુત્તમ અવરોધ પેરેલલમાં આવે. જાતે ફાઇન્ડ કરીએ કયો છે એટલે વધારેમાં ટાઈમ બગાડતો નથી. એ કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 કિલો ઓહ્મ છે અવરોધ અને એમાંથી 12 મિલી એમ્પિયર પ્રવાહ વહે છે. તો અન્ય 3 અવરોધમાં પ્રવાહ શોધો. સમજો અહીંયા 5 કિલો ઓહ્મમાં 12 મિલી એમ્પિયર પ્રવાહ વહે છે. તો જો આમાં 12 મિલી એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો જો અહીંયા આપણે લખી દઈએ 12 મિલી એમ્પિયર પ્રવાહ વહે છે તો આમાંય 12 મિલી એમ્પિયર જ વહેતો હોય. હવે આ બેમાં ડિવાઈડ થશે તો સમજી લો આ I છે. I બરાબર 12 મિલી એમ્પિયર. તો I1 આનો થશે I2. હું ફક્ત આના ઇક્વેશન લખું છું. સિમ્પલ ક્વેશ્ચન છે જાતે સોલ્વ થઈ શકે એવો છે. તો I1 કેટલો તો IR2 ભાગ્યા R1 પ્લસ R2. હવે આને R1 કહી દો R2 કહી દો. તો આમાં કિંમત મૂકશો તમને I1 મળી જશે. I2 ચેક કરવા હોય તો તમે લખી દો I માઇનસ I1 તો તમને I2 મળી જશે. હવે બે વસ્તુ આપણી પાસે આવી ગઈ. I જો ત્રણે પ્રવાહ આવી ગયા છે તો બધાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે. હવે તમે એક કામ કરો તો અહીંયા સંયુક્ત રીતે કમ્બાઈન કરશો તો તમને સીધો ખ્યાલ આવશે કે સંયુક્ત A અને B વચ્ચેનો વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય તો આપણે સંયુક્ત અવરોધ શોધી કાઢીએ. તો આ 5 કિલો
આ 20 અને 10 ભેગા થાય એટલે એમનું સમાંતર જોડે હોય તો 20/3 થઈ જશે અને આ 100 થશે, બરોબર. અને વહેતો પ્રવાહ બધામાંથી 12 મિલી એમ્પિયરનો રહેશે. આ પોઈન્ટ થશે એ, આ પોઈન્ટ બી થાય. અહીંયા પહેલા I1 I2 ફાઇન્ડ કરી લેવાના, બાકી પછી કન્ડિશન સેમ રહેશે. હવે અહીંયાથી તમારે ચેક કરવું હોય તો બે છેડાનો વોલ્ટેજ V બરાબર I ઇન્ટુ R થશે. હવે I છે 12 મિલી એમ્પિયર એટલે 10⁻³ કર્યા, અને R જોઈએ તો R માં આ બેનો સરવાળો, ત્રણેયનો સરવાળો થાય એટલે 100 + 5 એટલે 105 થશે, વત્તા 20/3 કરી શકીએ તો આમાંથી તમને વોલ્ટેજ મળશે. વોલ્ટેજ અહીંયા આપણને સીધો વેલ્યુ આપી છે કે 1340 વોલ્ટ મળશે. એવી રીતે તમે અહીંયા I1 અને I2 ચેક કરશો તો I1 માં આપણે કિંમત મૂકવી હોય તો મૂકી દેજો. આનો આન્સર ફક્ત તમને રેફરન્સ માટે લખું છું, 4 મિલી એમ્પિયર આવશે, અને અહીંયા થશે બાકી 12 માંથી બાદ કરીએ એટલે 8 મિલી એમ્પિયર થશે. ચેક કરી લેજો. નેક્સ્ટમાં અહીંયા બતાવ્યું છે કે એક આદર્શ બેટરીમાં 5 ઓહ્મનો પ્રવાહ મોકલે છે અને પછી 10 ઓહ્મનો અવરોધ સમાંતર જોડવામાં આવે તો પ્રવાહ 6 એમ્પિયર થાય. ધેટ મીન્સ અહીંયા આ કન્ડિશનમાં રેઝિસ્ટન્સ હતી, એક બેટરી હતી, આદર્શ બેટરીનો આંતરિક અવરોધ ના હોય તો EMF R બાહ્ય અવરોધ, તો આનો પ્રવાહ I બરાબર 5 છે, બરાબર V/R એટલે કે E ભાગ્યા R. R થશે, સોરી કોઈ આપણને એ આપ્યો નથી એટલે એ સીધો જ મેં એમના એમ લખી કાઢ્યું છે, બરાબર. હવે E બરાબર કેટલા થયા તો 5R પહેલા સ્ટેપમાં આવ્યું. પછી અહીંયા જે સ્ટેપ બતાવ્યું છે કે આની સાથે 10 ઓહ્મનો સમાંતર જોડે કર્યો છે, 10 આ 10 અને આ થયો R, અને બેટરી એના એ જ છે EMF વાળી, તો આનો સમતુલ્ય કેટલો થઈ જશે 10R અને નીચે 10 + R, એ સમતુલ્ય થશે. તો આમાંથી વહેતો પ્રવાહ I બરાબર 6 એમ્પિયર થાય છે, તો 6 બરાબર કેટલા લખાય કુલ EMF ભાગ્યા કુલ અવરોધ એટલે 10R અને નીચે કેટલા 10 + R થાય. હવે આમાંથી બી E ને સબ્જેક્ટ બનાવીએ કે આપણે, તો E ને સબ્જેક્ટ બનાવશો અથવા પછી E ની વેલ્યુ એક કામ કરી દો, અહીંયા 5R લખી દો છો તો અહીંયા 6 ઇઝ બરાબર કેટલા થશે 5R અને કૌંસમાં થશે 10 + R અને નીચે થયું 10 × R, R કેન્સલ આઉટ થઈ જશે અને આનું સાદુરૂપ આપશો તો આ બાજુ થઈ જશે 60 બરાબર 50 વત્તા 5R, તો 10 થશે ને R બરાબર 2 ઓહ્મ જેવો આન્સર આવશે. તો આ જે કન્ડિશન છે એમાં આપણને 2 ઓહ્મ આન્સર મળી જશે. હવે એના પછી બતાવ્યું છે કે આ ત્રણ કઈ કન્ડિશનમાં છે, તો આ પોઈન્ટ સમજો X છે તો આ X છે. હવે એના પછી આ પોઈન્ટ Y છે તો આ Y થશે, તો બધા અવરોધ XY અને XY ની વચ્ચે જોડેલા છે, એનો મતલબ બધા અવરોધ સમાંતર છે, તો ફાઇનલ આન્સર આપણો R/3 આવે. નેક્સ્ટમાં એનાથી આગળ બતાવ્યું છે કે એક 15 ઓહ્મ અવરોધ વાળા નિયમિત ષટકોણને વાળવામાં આવે છે અને ષટકોણના બિંદુઓ ABCDEF છે એ સુધીના, તો A અને B વચ્ચેનો અવરોધ કેટલો, તો અહીંયા આપણે સમજીએ. આ કન્ડિશનમાં આપણે ચેક કરીએ એકવાર, તો ષટકોણ આ રીતે આપણે પહેલા ડ્રો કરી રાખીએ છીએ, 6 બાજુઓ છે, આ કોઈ નામ આપી દઈએ છીએ અહીંથી, તો અહીંથી લખી દઈએ છીએ ABCDF અને A. હવે ટોટલ અવરોધ 15 છે, એના ભાગ પાડ્યા 1 2 3 4 5 6, તો 6 ભાગ પાડ્યા તો 15/6 દરેક બાજુનો અવરોધ થયો, તો દરેક બાજુનો અવરોધ કેટલો થયો 15/6, એટલે બીજા શબ્દોમાં આપણે લખીએ 1 1 3 3 કેન્સલ કરી નાખીએ તો 5/2 રહેશે એટલે 2.5 ઓહ્મ અવરોધ મળશે, બરોબર. આમાંથી આટલું આપણને દરેક બાજુનો છે. હવે A અને B વચ્ચેનો અવરોધ, A અને B પહેલા હું એક જ ફાઇન્ડ કરાવું છું, બીજો તમે જાતે ચેક કરી શકો. A અને B વચ્ચેનો અવરોધ, તો A અને B વચ્ચેનો અવરોધ શોધો, તો એક IR છે, આ પણ R છે, આ બધા R સિરીઝમાં, તો 1 2 3 4 અને 5 R સિરીઝમાં, તો આપણી જે આકૃતિ થશે ને એમાં આ રીતનું થશે, 5R સિરીઝમાં અને એક R સામે રહેશે પેરેલલમાં R, આ સિચ્યુએશન બનશે. હવે આનું સમતુલ્ય આપણે ચેક કરીશું R ટોટલ, તો એ થશે 5R બાય એટલે બિગ 1 ભાગ્યા કેટલા ગણો મોટો 5, તો 5 + 1 એટલે 6 થાય 5R/6. હવે તમે કિંમત મૂકો 5/6 અને R ની કિંમત છે 2.5, તો ફાઇનલ જે હશે આન્સર આવી જશે. હવે એવી રીતે કયા પોઈન્ટનો શોધવાનો, A અને C નો શોધવાનો છે, A અને C વચ્ચે, તો પણ એ રિલેશનમાં મળશે કારણ કે આ બે શ્રેણી થઈ જશે, બાકીના 4 સમાંતર, એવી રીતે અલગ અલગ પોઈન્ટ ફાઇન્ડ થઈ શકે છે.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા ચેક કરીએ તો આમાં આપણને આપ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં 10 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ સ્વિચ એસ બંધ અને ચાલુ કરવામાં આવે. પહેલા તો સમજો કે ખુલ્લી છે, બરોબર, એ કન્ડિશનમાં વહેતો. ચલો હું પહેલા સમજાવું કે ખુલ્લી છે એ કન્ડિશનમાં, તો એ ખુલ્લી હોય ત્યારે 10 ને 20 શ્રેણી થશે. તો એ વખતે પ્રવાહ ચેક કરીશું તો I બરાબર E/R થાય. હવે E થશે 3 અને અહીંયા 10 વત્તા 20 ખુલ્લી હોય ત્યારે, તો I બરાબર થશે 3/30 એટલે કે 0.1 એમ્પિયર થયો. હવે બંધ હોય ત્યારે, બંધ હોય ને ત્યારે આ કન્ડિશન થાય, તો આ શોર્ટ સર્કિટ બાયપાસ મળી ગયો, તો આ પ્રવાહ પોઈન્ટમાંથી નીકળી જશે, તો એ કેન્સલ થઈ જાય. તો દેટ મીન્સ આપણા પાસે 3 ઓહ્મ જ રહેશે. તો એ વખતનો જે પ્રવાહ આવશે તો E/R થશે. તો E થશે 3 અને નીચે 10 એટલે કે કેટલો થયો 0.3 એમ્પિયર. બંને કન્ડિશન ખ્યાલ આવી જવું જોઈએ. નેક્સ્ટમાં હવે એના પછી જે બતાવ્યું છે એમાં આપણે ચેક કરીએ કે અહીં બતાવ્યું છે આકૃતિમાં પરિપથ માટે ત્રણેય અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો. હવે જુઓ, આ 4 છે, આ 6 છે અને આ તો બાયપાસ થઈ ગયો છે. અહીં બાયપાસ થઈ ગયો એટલે આમાંથી કોઈ પ્રવાહ ના વહે, તો એનો મતલબ થયો કે આનો પ્રવાહ કેટલો 0. હવે આ બેમાંથી સરખો જ પ્રવાહ વહેતો હશે. આનો પ્રવાહ 0 લઈ લીધો, આ બેમાંથી સરખો પ્રવાહ હું I1 ધારી લઉં છું. હવે 4 વોલ્ટ ને 2 વોલ્ટ વિરોધક જોડેલા છે, તો અહીંયાથી આપણે જ્યારે કુલ પ્રવાહ I1 ચેક કરો તો કુલ EMF કેટલો 4 ઓછા 2 અને કુલ અવરોધ કેટલો 4 વત્તા 6. ધેટ મીન્સ 2/10 એટલે 0.2 એમ્પિયર પ્રવાહ મળે. અહીંયા આપણને કહ્યું છે કે પરિપથમાં દર્શાવેલ ABC પોઈન્ટ છે, એના વોલ્ટેજ છે A નો છે 30 વોલ્ટ, B નો થશે 12 વોલ્ટ અને C નો છે 2 વોલ્ટ. તો અવરોધમાંથી ત્રણેય અવરોધમાંથી વહેતો પ્રવાહ, તો એક કામ કર, તો આનું પોટેન્શિયલ X ધારી લો. હવે અહીંયા જતો પ્રવાહ I1 હશે, અહીંનો I2, અહીંનો I3. તો એ X પાસે I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર 0 લઈ લો. હવે અહીંયા જ્યારે ચેક કરીએ તો અહીંયા પ્રવાહ I1 કેટલો થાય તો X ઓછા 30, આ બે છેડાનો વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ 10, X ઓછા 30 ભાગ્યા 10 વત્તા ઓકે I2 લખીએ તો I2 થશે X ઓછા 12, X ઓછા 12 ભાગ્યા 20 અને અહીંયા લઈએ X ઓછા 2 ભાગ્યા 30 બરાબર 0. પ્લસ આ 6 થશે એટલે 60 થઈ જશે. તો 60 થાય તો અહીંયા આપણે 6 વડે ગુણવા પડશે, તો 6x માઇનસ 180 વત્તા હવે અહીંયા તમારે 3 વડે ગુણવા પડશે, તો 3x ઓછા 36 અને અહીંયા 2 વડે ગુણીશું તો 2x ઓછા 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોઈએ તો 6 અને 3 9 2 11 થશે, તો 11x. આ બાજુ ચેક કરું તો 180 ને 40, 8 ને 4 12 એટલે 220 થઈ જશે. તો x બરાબર આપણને અહીંથી 11 કેન્સલ કરી નાખીએ તો આના રિલેશન પરથી સીધું જ આપણને ખ્યાલ આવશે કે 20 વોલ્ટ મળે. તો આ x બરાબર 20 વોલ્ટ છે. તમે x ની કિંમત મૂકી I1 ચેક કરો તો I1 થશે 20 ઓછા 30. પ્રવાહની ડાયરેક્શન ખોટી હોય, જવાબ માઇનસ આવશે, એનાથી કોઈ ફરક નહીં પડે. તો આ 10 માઇનસ 10 ભાગ્યા 10 એટલે માઇનસ 1 એમ્પિયર. એનો મતલબ થયો કે આપણી ડાયરેક્શન ખોટી છે, બસ બીજું કંઈ નથી. I2 બરાબર 20 એટલે x એટલે 20 ઓછા 12 ભાગ્યા 20 એટલે 8 ભાગ્યા 20 કરીએ તો 4 4 કેન્સલ કરશે તો થશે 2/5 એમ્પિયર. I3 ચેક કરીએ તો x એટલે 20 ઓછા 2 ભાગ્યા 30, દેટ મીન્સ 18 ભાગ્યા 30. 6 કેન્સલ કરીએ 3 થશે અને અહીંથી 5 આવશે, આટલું રિલેશન મળશે. તો આટલા એમ્પિયર આન્સર મળે. ઓકે, આ ક્વેશ્ચનને સમજીએ. આકૃતિમાં પરિપથનો અવરોધ 10 ઓહ્મ છે અને બેટરીનો વોલ્ટેજ 10 વોલ્ટ છે. તો આ બધા 10 ઓહ્મના અવરોધ છે અને વોલ્ટેજ છે 10 વોલ્ટ. તો E અને B માંથી વહેતો પ્રવાહ કેટલો? E અને B માંથી વહેતો પ્રવાહ કેટલો? ચલો એક કામ કરી દઈએ. પહેલા આ પોઈન્ટનો 0 વોલ્ટ લઈએ છીએ, અહીંનો 0 વોલ્ટ. તો અહીંયા 10 વોલ્ટની બેટરી છે, આ 10 વોલ્ટની છે, આ 10 વોલ્ટની છે.
તો અહીંયા 0 થી આ બાજુ ઋણથી ધન એટલે અહીંયા 10 વોલ્ટ આવશે. અહીંયા 10 વોલ્ટ આવ્યા તો અહીંયા થશે ધનથી ઋણ જાવ અહીંયા 0 વોલ્ટ આવે. હવે તમે એક વસ્તુ ચેક કરો, અહીંયા 0 આવે તો અહીંયા પણ 0 આવશે. તો એ માંથી વહેતો પ્રવાહ IA બરાબર જો તો એ માંથી વહેતો પ્રવાહ 10 ઓછા 0 ભાગ્યા આનો અવરોધ 10 ઓહ્મ છે. ધેટ મીન્સ 1 એમ્પિયર આવ્યો. બી માંથી વહેતો પ્રવાહ IB બરાબર તો એ તો બે છેડે વોલ્ટેજ સરખો છે એટલે પ્રવાહ કેટલો આવે 0 થશે. સેમ સિચ્યુએશન અહીંયા ચેક કરું તો અહીંયા 0 છે, અહીંયા 0 છે, આ 0 વોલ્ટ અને આ 0 વોલ્ટ. ઉપર જશે એટલે 10 થશે, અહીંયા 10 થશે, ઉપર જશે તો અહીંયા 10 થશે, અહીંયા પણ 10 થાય. આ બે છેડે 10 છે તો IB માંથી વહેતો પ્રવાહ 0 થાય. IA માંથી ચેક કરીએ તો IA બરાબર 10 ઓછા 0 ભાગ્યા અવરોધનું મૂલ્ય 10 છે. ધેટ મીન્સ 1 એમ્પિયર આવે અને IB છે એ 0 થાય. બંનેમાં સેમ રિઝલ્ટ છે. અહીંયા આપણને ક્વેશ્ચનમાં કહ્યું છે કે આકૃતિમાં જે પરિપથ આપ્યો છે A અને B વચ્ચેનો વોલ્ટેજ ચેક કરવો છે. હવે જો A અને B વચ્ચેનો જે વોલ્ટેજ આપણે ચેક કરવાની વાત આવે અને એના પરથી પ્રવાહ VA માઇનસ, તો આ ટેક્સ્ટબુક બેઝ ક્વેશ્ચન થયો ભાઈ. ટેક્સ્ટબુકમાં આપણને આ બે બેટરી પેરેલલ આપી છે ને, તો એના બેટરી સમાંતર જોડેલી હોય તો કયું સૂત્ર ઇક્વિવેલન્ટનું સૂત્ર થાય E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 થાય. બરોબર છે. અને I બરાબર ચેક કરીએ હવે અને R ઇક્વિવેલન્ટ ચેક કરું તો R ઇક્વિવેલન્ટ થાય R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 થાય. હવે આ કન્ડિશન આ રીતની થશે. બંને બેટરી સરખું જ કન્ડિશન છે. જો અહીંયા એક બેટ અવરોધ, આ સેમ કન્ડિશન, આ પણ સેમ કન્ડિશન છે. બંને ઇક્વલ જ પરિપથ છે, એમાં કોઈ છે નહીં. હવે આ બેના બદલે એક બેટરી બની ગઈ. ઇક્વિવેલન્ટ R ઇક્વિવેલન્ટ અને એક બાહ્ય અવરોધ R કનેક્ટેડ છે. જે બાહ્ય અવરોધ R હતો એ અહીંયા લઈ લીધો છે અને બાકી પછી સીધું રિલેશન અહીંયા મૂકી દીધું છે. બરોબર. હવે આપણી પાસે આ જે છે એને કદાચ R3 કહ્યું છે. હું એ જે વેલ્યુ છે એને આપણે અત્યારે હાલ ઓકે R3 છે તો R3 ને આના વડે બતાવી દીધું છે. હવે અહીંયા જે આ સ્ટેપ આપણી પાસે આવ્યું છે તો આમાંથી વહેતો પ્રવાહ આવી જશે. તો વહેતો પ્રવાહ આવે I બરાબર તો E ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય ટોટલ અવરોધ એટલે કે R3 પ્લસ R ઇક્વિવેલન્ટ. હવે આપણે પોઈન્ટ A અહીંયા છે, આ બે છેડા વચ્ચેનો વોલ્ટ, તો E અહીંયા, આ B અહીંયા. તો હું VB માઇનસ VA કરીએ, VB માઇનસ VA બરાબર ચેક કરીએ તો એ કેટલું થશે. એમાં પ્લસ માઇનસનું અત્યારે હાલ એવોઇડ કરું છું. I ઇન્ટુ R3 થાય, કારણ કે અહીંથી વહેતો પ્રવાહ કેટલો I છે અને અવરોધ કેટલો R3, તો I ઇન્ટુ R3 આવે. હવે આપણે I કેટલા છે તો ઇક્વિવેલન્ટની અથવા છેલ્લે જ લખીએ છીએ ઇક્વિવેલન્ટ ભાગ્યા R3 પ્લસ R ઇક્વિવેલન્ટ ઇન્ટુ R3 થાય. આટલું સ્ટેપ આવે. હવે થોડું વ્યવસ્થિત આને લખવાનો ટ્રાય કરીએ તો ઇક્વિવેલન્ટ થશે E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 ઇન્ટુ R3 ડિવાઇડ બાય R3 પ્લસ R ઇક્વિવેલન્ટ એટલે R1 R2 અને નીચે R1 પ્લસ R2 થાય. હવે તમે આને મલ્ટીપ્લાય કરો અને એના આધારે ફાઇનલ આન્સર ચેક કરવાનો હશે. એ ફાઇનલ વોલ્ટેજ આપણને આવશે. તમે સીધો ઇક્વેશનના આધારે યુઝ લઈ લેશો તો બી ચાલી જશે, કારણ કે આનો ગુણાકાર કરી અને એ પ્રમાણે કરશો તો બી ચાલશે. જેમ કે આપણે ઇક્વેશન આવશે E1 R2 R3 પ્લસ E2 R1 R3 અંદર ગુણી કાઢ્યો, અહીંયા સામે ગુણીએ તો R3 R1 પ્લસ R2 R3 પ્લસ R1 R2 અને આ બે છેદ નીકળી જશે. તો આ સ્ટેપ થશે. પછી થોડું મોડિફાઈડ કરો તો એક રિઝલ્ટ મળી જશે, કારણ કે R1 R2 R3 વડે ભાગી દો તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણેનું રિઝલ્ટ આવી જશે. અહીંયા જેમ બતાવ્યું છે કે 3 વોલ્ટ E1 3 વોલ્ટ છે તો આ થશે 3 વોલ્ટ, આ 2 વોલ્ટ છે અને આ થશે ઓકે E2 2 વોલ્ટ E3 1 વોલ્ટ. હવે દરેક અવરોધ છે એ 1 ઓહ્મના છે તો આ બધા અવરોધ 1 1 ઓહ્મના છે.
દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ કેટલો. તો એક કામ કર દો, આ બધા નેગેટિવ છેડા એક તરફ, એટલે આઈ વોલ્ટેજ 0 લીધો, અહીંયા 0 છે ને અહીંયા 0 થયો, અહીંયા x છે. હવે એક કામ કરીએ, આ છેડાનો વોલ્ટેજ ઋણથી ધન જઈએ ને તો આની 3 વેલ્યુ છે, ઋણથી ધન એટલે +3 આવી જશે. આ 0 છે, ઋણથી ધન જઈએ એટલે અહીંયા 2 વોલ્ટ આવશે, અહીંયા ઋણથી ધન જઈએ અહીંયા 1 વોલ્ટ આવશે. હવે એ કન્ડિશનમાં પ્રવાહ જોઈતો હોય તો આ પ્રવાહ હશે I1, અહીંયા જતો હશે I2, અહીંયા જતો હશે I3. તો આપણને ખ્યાલ છે કે I1 + I2 + I3 બરાબર 0 થાય. હવે I1 કેટલો, તો x - 3 ભાગ્યા અવરોધનું મૂલ્ય તો 1 છે ભાગ્યા 1 વત્તા x - 2 અવરોધ 1 છે, અહીંયા x - 1 ભાગ્યા અવરોધ 1 બરાબર કેટલા 0. તો એનો મતલબ થયો 3x બરાબર 6 થશે. તો x બરાબર 2 વોલ્ટ આવી ગયા. ચલો x 2 વોલ્ટ આવ્યા તો બસ I1 એ મળી જશે. તો I1 બરાબર કેટલા, આ વેલ્યુ છે, તો 2 - 3 ભાગ્યા 1. મેં તમને કહ્યું હતું ડાયરેક્શન ખોટી હશે તો માઇનસ જવાબ આવશે, એનાથી કોઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. 1 એમ્પિયર આવ્યો, આપણે ડાયરેક્શન ખોટી હશે. I2 બરાબર x - 2 એટલે 2 - -2/1 એ 0 એમ્પિયર આવશે. I3 બરાબર 2 - 1/1 એટલે કે 1 એમ્પિયર આવ્યો. તો આ ત્રણેય પ્રવાહ મળી ગયા છે. હવે અહીંયા બતાવ્યું છે કે પરિપથમાં 10 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો. 10 ઓહ્મનો અવરોધ છે, એમાંથી વહેતો પ્રવાહ કેટલો. તો આપણે એક કામ કરી દઈએ, આ બધા નેગેટિવ પોઈન્ટ એક બાજુ દેખાય છે, તો અહીંયા 3 વોલ્ટ છે અને આ 4.5 ઓહ્મ છે, 4.5 વોલ્ટ છે. આને કેન્સલ કરી દઉં, 4.5 વોલ્ટ લખ્યા. તો બધાના, અને આ 5 ઓહ્મનો અવરોધ છે. હવે આ બધાના નેગેટિવ પોઈન્ટ એક બાજુ છે ને એટલે હું અહીંયા 0 લઈ રહ્યો છું. આ 0 થયો, આ 0 થશે. તો આનો વોલ્ટેજ થશે 3 વોલ્ટ. આનો x છે, અહીંયા આવી જશે 0 છે, તો આ બાજુ થયો 4.5 વોલ્ટ, અહીંયા 4.5 વોલ્ટ આવશે. હવે તમારે પાછું સેમ કન્ડિશન I1 I2 I3 કરી લેવાના. તો આ બાજુ જતો હશે I1, ઉપર જશે I2, આ બાજુ જશે I3. તો આપણે એક કામ કરીએ, I1 + I2 + I3 બરાબર 0. તો I1 કેટલા, x - 0 ભાગ્યા 5, x - 0 ભાગ્યા 5. I2 ઉપર છે તો I2 x - 3 ભાગ્યા 10 છે, અને અહીંયા x - 4.5 ડિવાઇડેડ બાય 3 છે. હવે આટલું રિલેશન આવ્યું બરાબર કેટલા 0. સાદુરૂપ આપો, x મળી જશે. એકવાર x મળી ગયો તો તમને માગ્યો છે 10 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ. 10 ઓહ્મ એટલે આ, તો I2 શોધવાનો છે. બસ x ની કિંમત I2 મૂકી દો. હમણાં 2 દાખલા ગણ્યા છે, સેમ કન્ડિશન ટ્રાય કરીએ કેવો છે. ઓકે, આ એક એક્ઝામ્પલમાં કહ્યું છે આ બધા 2 વોલ્ટના છે અને આ 1 ઓહ્મની બેટરી છે, પાછા નીચે 2 વોલ્ટના છે. ત્રણેય અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો. તો એક કામ કર દો, અહીંયા 0 વોલ્ટ લઈ લો, તો આ ઋણથી ધન એટલે અહીંયા 2 વોલ્ટ થશે, ઋણથી ધન એટલે અહીંયા 4 વોલ્ટ થાય, ઋણથી ધન એટલે અહીંયા પાછો ફરી 2 વોલ્ટ વધશે એટલે 6 વોલ્ટ થશે. અહીંયા એ 6 વોલ્ટ થયો. હવે અહીંયા 6 વોલ્ટ થયો તો ઘટશે પાછો, ધનથી ઋણ જવું તો અહીંયા 4 વોલ્ટ થશે, પાછો ઘટશે તો અહીંયા 2 વોલ્ટ થયો, પાછો ઘટશે અહીંયા 0 થઈ ગયો. તો હવે તમને સમજ પડશે, આ 0 0 છે તો આમાંથી પ્રવાહ 0 આવે, આ 2 2 છે તો આનો પ્રવાહ 0 થઈ જશે, આ 4 4 તો આનો 0. બસ તો દરેકમાંથી વહેતો પ્રવાહ 0 આવી જશે. અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં પરિપથમાં R નું મૂલ્ય શોધો. હવે R નું મૂલ્ય શોધવા જેથી પ્રવાહ શૂન્ય થાય. I 10 છે, I 10 છે, I 5 છે, I 5 છે. તો આપણને ખ્યાલ છે કે 10 ભાગ્યા 10 કરીએ બરાબર 5 ભાગ્યા 5 આવે છે. તો એનો મતલબ R આમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય. તો R નું મૂલ્ય 0 થી અનંત સુધી ગમે તે લઈ શકીએ છીએ. અહીંયા બતાવ્યું છે કે જો બધા અવરોધનું મૂલ્ય R હોય તો A અને B વચ્ચેનો અવરોધ કેટલો. A અને B વચ્ચેનો અહીં અવરોધ શોધવો હોય તો મેં તમને કહ્યું કે આ વેસ્ટર્ન બ્રિજ બને છે તો આને કેન્સલ કરી દો, કારણ કે આ ઉપરનો ભાગ છે 4 અવરોધથી વેસ્ટર્ન બ્રિજ બનશે. આને કેન્સલ કરીએ તો આ R છે, આ પણ R, આ R થયો, આ R થયો અને આ R છે. તો જો R R શ્રેણીમાં એટલે 2R, I 2R અને 2R 2R સમાંતર થાય એટલા માટે આપણે ફરી પાછો R આવી જશે. R ને R પાછો પેરેલલમાં. ધેટ મીન્સ આનો આન્સર તમે કેલ્ક્યુલેશન કરી દો R/2. મહત્વનો ટોપિક છે કયું કેન્સલ કરવું, તો આપણે અહીંયા શું કરી દીધું છે, આને કેન્સલ કર્યું છે.
હવે અહીંયા એ અને બી વચ્ચેનો અવરોધ ચેક કરવો છે. તો આ સિમેટ્રિક સર્કિટ છે. મેં તમને આમાં સમજાવ્યું હતું. સિમેટ્રિક સર્કિટમાં તમને શું થાય, અહીંથી પ્રવાહ જે પસાર થતો હોય અહીંથી જ થશે, અહીંથી જે જતો હોય એ જ અહીંયા આવે. ધેટ મીન્સ આ છેડો ઉપર નીકળી જશે અને આ છેડો ઉપર નીકળી જાય. એનો મતલબ થયો કે આ જોડાણ છે જ નહીં આપણી જોડે, અહીંયા એ જોડાણ નથી. તો એનો અર્થ સીધો શું થયો કે આપણી પાસે સર્કિટ આ રીતની બની જશે. ઉપર જશો તો એક અવરોધ છે, બીજો અવરોધ, પછી આ કનેક્શન, પછી આ કનેક્શન અને પાછું અહીંયા આ રીતનું સેમ સિચ્યુએશન, આ કન્ડિશન, અહીંયા આ રીતે એક અવરોધ અને આ અવરોધ. હવે તમે જુઓ આ આર છે, આ પણ આર, આ આર, આ બધા આર છે. અહીંયા જે લખવા જઈશું એ પ્રમાણેનું સીધું રિલેશન તમને સાબિત થઈ જશે. હવે તો હું માનું ત્યાં સુધી એક વસ્તુ ધ્યાન આપો, આ ભેગા થઈને 2r/3 બનાવે. તો જ્યારે આપણી સર્કિટ બનશે તો આ આર છે, આર ને આર ભેગા થઈને 2r થઈ જશે, જે હું ડાયરેક્ટ લખું છું અને અહીંયા 2r/3 ભેગો થઈને બનાવી દીધો છે આ ઝુમખાએ, બરોબર. અને અહીંયા વચ્ચે 2r રહે છે. નેક્સ્ટ એના પછી અહીંયા સેમ સિચ્યુએશન ઉપર જે છે તો આ 2r અને આ 2r/3. હવે તમે જોવા જાઓ તો આ ત્રણે પેરેલલ છે. ત્રણે પેરેલલ હોય તો આનું જે ઉપરનું સમતુલ્ય કેટલું થશે એ ચેક કરી લો, અહીંનું અને અહીંનું. તો આપણે જોઈએ તો અહીંયા સાદુરૂપ આપી દે તો 4r પ્લસ એટલે 6r/3 એટલે 2r થશે. તો આ એ 2r, આ પણ 2r અને આ એ 2r. ધેટ મીન્સ ફાઇનલ આન્સર કેટલો આવ્યો, 2r/3 થઈ જશે. છેલ્લો ખોટો છે આ રહ્યો, એમાં ધ્યાન આપવું નહીં.